હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે નવું ટેબ શીખવાનું છે જેનું નામ છે લેઆઉટ. અને પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું ડિઝાઇન વિશે. આજે આપણે જોવાનું છે લેઆઉટની વિશે. તો પહેલા તો હું ટેક્સ્ટ લઈ લઉં =RND બ્રેકેટ ઓપન બ્રેકેટ ક્લોઝ એન્ટર. પહેલા તો અંડરલાઈન જે આપેલી છે એ અંડરલાઈન ને હું રિમૂવ કરી દઈશ. ચલો આમાં છે ને પેજ સેટઅપ, પેરેગ્રાફ અને અરેન્જમેન્ટ. સૌથી પહેલા તો હું આ સિલેક્ટ કરી લઉં. બરોબર, પહેલું ઓપ્શન છે માર્જિન્સ. અને મારે મોડરેટ જોતું છે તો આ મોડરેટ થઈ ગયું. નોર્મલ, વાઇડ, આવી રીતના અલગ અલગ પ્રકારના માર્જિન્સ તમે આની અંદર સેટ કરી શકો. અને પછી છે ઓરિએન્ટેશન. ઓરિએન્ટેશન એટલે હું આપણે વાઇડમાં જોતું છે કે નોર્મલ રેન્જમાં જોતું છે, એટલે પોર્ટ્રેટમાં જોતું છે કે લેન્ડસ્કેપમાં જોતું છે. અત્યારે કયું છે આ પોર્ટ્રેટ, હવે હું કરીશ કયું થાય લેન્ડસ્કેપ. બરાબર. એની પછી સાઇઝ, અલગ અલગ પ્રકારની સાઇઝીસ આની અંદર તમને દીધેલી છે, જેમ કે A4 સાઇઝ. A4 સાઇઝમાં તમારે થઈ ગયું A3, તો A3 માં થઈ ગયું 11:17, તો એ રીતે થઈ ગયું. આપણે કયું રાખો લેટર ફોર્મેટ રાખીએ તો લેટર ફોર્મેટમાં થઈ ગયું. આપણે રાખીએ લેટર ફોર્મેટ. એની પછી કોલમ, બરાબર, 1 2 3 લેફ્ટ રાઈટ 2 થઈ ગઈ કોલમ. એવી રીતના 3 એ 3 બાદ પડી ગયા એના. એવી જ રીતે લેફ્ટ, એવી જ રીતે રાઈટ. આવી રીતના તમે બધું સેટ આની અંદર કરી શકો. બ્રેક એટલે કઈ રીતે તમે બ્રેકિંગ જો, જેમ કે તમે કોલમમાં જોઈએ છે, ટેક્સ્ટ મેપિંગમાં જોઈએ છે, નેક્સ્ટ પેજમાં જોઈએ છે, કન્ટિન્યુઅસમાં જોઈએ છે, ઇવન પેજમાં જોઈએ છે, ઓડ પેજમાં જોઈએ છે. આવી રીતે તમે આની અંદર બ્રેક કરી શકો. લાઈન નંબર કન્ટિન્યુઅસ, તો કન્ટિન્યુઅસ ફોર્મેટમાં તમારે શું આવી ગયું, નંબર આવી ગયા. રીસ્ટાર્ટ ઈચ પેજ નંબર, બરાબર, ઈચ સેક્શન, બરાબર. આવી રીતે તમે અલગ અલગ પ્રકારના તમને આની અંદર જોવા મળશે. બરાબર. આની નીચે કયું આપેલું છે હાઇફનનેશન. આ વસ્તુ ક્યાં યુઝ થાય કે કોઈ પણ તમારે ટેક્સ્ટ હોય એને તમારે નેક્સ્ટ લાઈનમાં જો લેવું છે તો એ માટે તમે હાઇફનનેશન નો ઉપયોગ થાય છે. અત્યારે હાઇફનનેશન ઓલવેઝ હોય કેમાં, નોનમાં ઓટોમેટિક કરી નાખીએ એટલે એની મહેનત જ્યાં પણ તમારે આવી રીતના પડતું હોય, જેમ કે તમે જોવો છો આટલા પાછળ આ ભાગ પ્રો લખેલું છે, કોમ લખેલું, કવર લખેલું છે, એલિમેન્ટ લખેલું છે. આને શું કરી નાખ્યું, હાઇફનનેશન કરીને હરખી રીતે આપણને મ્યુચ્યુઅલી પણ તમે આની અંદર કરી શકો. તો આમાં શું લખ્યું છે, હાઇફનનેશન ઇઝ કમ્પ્લીટ. બરોબર, ઓટોમેટિક આની અંદર તમે રાખી શકો. આની પછીનો જે ટેબ છે પેરેગ્રાફ, ઇન્ડેન અને સ્પેસિંગ. ઇન્ડેનમાં આવી રીતના જો આ શું થઈ ગયું, લેફ્ટ 0, આ શું થઈ ગયું, બરાબર. આની પછી સ્પેસિંગ, આની પર તો કેટલી સ્પેસિંગ આપો છો એ તમને દેખાડશે. બિફોર આફ્ટર દેખાય છે, બિફોર એન્ડ આફ્ટર. તમે રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે આમાંથી લઈ શકો. આની પછીનું જે અરેન્જમેન્ટ વાળું છે એની માટે આપણે શું કરીએ, કોઈ પણ પિક્ચર પહેલા તો ઇન્સર્ટ કરાવી લઈએ. તો આપણી પાસે એક પિક્ચર છે જેનું નામ છે સ્ક્રીનશોટ. બરાબર, સ્ક્રીનશોટ આવી ગયું. હવે લેઆઉટને જેવું ક્લિક કરીશ એટલે પોઝિશનિંગ મારી માટે ઓપન થઈ ગયું. કઈ રીતે તમે ક્યાં પોઝિશનિંગ આની અંદર કરવી છે ત્યાં તમે એની અંદર પોઝિશનિંગ આપી શકો. એવી જ રીતના વેબ ટેક્સ્ટ તમે કરી શકો. કઈ રીતના તમારે ટેક્સ્ટને વેબ કરવા છે એ રીતના તમે આની અંદર વેબિંગ પણ કરી શકો. સ્ક્વેર ફોર્મેટ, રાઈટ સાઇડ, ટોપ એન્ડ બોટમ, બિહાઇન્ડ, કઈ રીતના તમારે ટેક્સ્ટને વ્યૂ કરાવવું છે તમે આની અંદર વ્યૂ કરાવી શકો. બ્રિંગ ફોરવર્ડ અને સેન્ડ બેકવર્ડ, આની માટે તમારે કઈ રીતનું કરવાનું, બ્રિંગ ફોરવર્ડ એટલે આમ ફોરવર્ડ તો ફોરવર્ડ આવી નહીં જાય, કે બ્રિંગ બેકવર્ડ તો બેકવર્ડ નહીં જાય. આની માટે તમારે હજી એક પિક્ચર ઇન્સર્ટ કરવું પડશે આમાંથી લઈને. આપણે એનું પિક્ચર પાછું ઇન્સર્ટ કરાવીએ.
બરોબર. આ શું થઈ ગયું? એક પિક્ચર આપણે અહીંયા ઇન્સર્ટ કર્યું, બે પિક્ચર થઈ ગયા ને, બરોબર. નાનું ને મોટું બે પિક્ચર આપણે થઈ ગયા. એક તો આપણે મોટું કરી લઈએ, આ ઇન્સર્ટ, બરોબર. તો લેઆઉટમાં જઈને આપણે કરી દઈએ અને ક્લિક કર્યું, સેન્ડ બિફોર, સેન્ડ બેકવર્ડ. અને પહેલા તો આપણે સરખી રીતે મૂકી દઈએ, સેન્ડ ફોરવર્ડ, બ્રિંગિંગ ફોરવર્ડ, એટલે આગળ લાવવું. ગમે એ વસ્તુને તમે આગળ લાવો એને શું કહેવાય? ફોરવર્ડ. બ્રિંગ ટુ ફ્રન્ટ, ફ્રન્ટમાં તમે આની અંદર ડિસ્પ્લે કરશે, બરોબર. સેન્ડ બેકવર્ડ એટલે એની પાછળ મોકલશે, સેન્ડ બેકવર્ડ. ક્લિયર છે? એની માટે પહેલા તમારે બે વસ્તુ જોઈશે. બરોબર. સિલેક્શન પેન. આની અંદર શું થાય કે મેં અત્યારે સિલેક્ટ કર્યું, જેમ કે બે પિક્ચર છે અહીંયા, ફર્સ્ટ એન્ડ સેકન્ડ. બરોબર. સિલેક્શન પેન એટલે પેલી વાત શું થાય કે ગમે એ વસ્તુ તમારે જે ઓબ્જેક્ટ હોય, લિસ્ટ ઓફ ધ ઓબ્જેક્ટ હોય, બરોબર, એને તમે ચેન્જ ઓર્ડર ચેન્જ કરવો છે, એની માટે તમારે સિલેક્શન પેનનો ઉપયોગ થાય છે. આની પછી છે અલાઇન, બરોબર. લેફ્ટ, સેન્ટર, કઈ બધું તમારે એલિમેન્ટ આને જોવે છે એ રીતે તમે આની અંદર ચેન્જ કરી શકો. બોટમ, બરોબર. કેનું અલાઇનમેન્ટ જો ચેન્જ થયું છે? આપણે પિક્ચર ઇન્સર્ટ કરાવ્યું એનું અલાઇનમેન્ટ ચેન્જ થઈ ગયું, બરોબર. અલાઇનમેન્ટ ચેન્જ કરવા તો રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે આમાંથી અલાઇનમેન્ટ ચેન્જ કરી શકો. એક હું પેજ લઈ લઉં છું, પેજ બ્રેક કરી. આપણે ગ્રુપિંગ એક કરીને છે, એ લોક જ છે. એની માટે પહેલા તો આપણે શું કરવાનું? ઇન્સર્ટમાં જઈને બે શેપ લઈ લેવાના, ફર્સ્ટ એન્ડ સેકન્ડ. બે શેપ મેં લીધા છે. આ બે શેપને મારે સાથે મૂવ કરાવવા છે, તો એની હાટુ આપણે ગ્રુપિંગનો યુઝ થાય છે. પહેલા તો શું કરવાનું? બેને સિલેક્ટ કરવાનું, એટલે કંટ્રોલમાં ફર્સ્ટ સિલેક્ટ ફર્સ્ટ એન્ડ સિલેક્ટ સેકન્ડ. આ બે વસ્તુ સિલેક્ટ થઈ ગઈ, તો ગ્રુપ પર અનલોક થઈ ગયું. ગ્રુપમાં પહેલા શું કરવાનું છે? ગ્રુપ. પછી આવી રીતના બઈને તમે એક સાથે મૂવ કરાવી શકો. ગમે એટલા હોય તમે એની આડે ગ્રુપ કરીને આવી રીતના મૂવ કરાવી શકો. આને આપણે અલગ કરવું છે તો આને અનગ્રુપ કરી નાખો, એટલે આ બે વસ્તુ અલગ પડી જાય. બે વસ્તુ અલગ પડી જાય. ઓકે. આની પછી રોટેશન, 90 ડિગ્રી રોટેશન છે, રાઈટ લેફ્ટ, આવી રીતે તમે રોટેશન આની અંદર કરી શકો. ફ્લિપે કરાવી શકો. આવી રીતે અલગ અલગ પ્રકારના રોટેશન આની અંદર આપેલા છે. તમે તમારા જરૂરિયાત મુજબ તમે આમાંથી ચૂઝ કરી શકો. આ તમારે લેઆઉટમાં લાસ્ટ ટેબ હતો જેનું નામ છે અરેન્જ.